હું ગૌતમ વિનોદભાઈ ભટ્ટ સરકારી ઇજનેરી કોલેજ ભુજ ખાતે સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. અમારી સંસ્થા 2018થી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીનો ભાગ છે. સંસ્થા ખાતેથી દર વર્ષે વિદ્યાર્થીઓ પાસેથી સમાજમાં રહેલ વિવિધ પ્રોબ્લેમ્સ અથવા જેમાં પણ ઇનોવેશનની જરૂરિયાત છે તેવા તમામ સેક્શન્સમાં અથવા એવી ઇન્ડસ્ટ્રીઝમાં કે જ્યાંની જરૂરિયાત છે તેના માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે. જેમ કે એક નાનો પ્રોબ્લેમ લઈએ તો આજકાલ ઈવી ઘણી જ ચાલે છે, તો ઈવીને ચાર્જ કરવા માટે જે ચાર્જરની જરૂરિયાત છે તો તેમાં શું તકલીફ છે, આગળ જતાં ભવિષ્યમાં શું એમેન્ડમેન્ટ્સની જરૂર છે, શું ઇનોવેશનની જરૂર છે, એના પર વિદ્યાર્થી કાર્ય કરે છે અને એવા પ્રોબ્લેમ્સને કઈ રીતે રેક્ટિફાય કરી શકાય એના પર વિદ્યાર્થી ફોકસ કરે છે. તો આ માટે ભંડોળ જે છે એ વિદ્યાર્થી પોતે નથી ખર્ચતો, પરંતુ આ એસએસઆઈપી પોલિસીમાંથી આપણે સંસ્થા દ્વારા વિદ્યાર્થીને આપવામાં આવે છે. આનાથી ફાયદો શું થાય છે? વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે છે, તેમજ સમાજમાં આગળ જતાં જે આજકાલ નોકરીઓ અથવા વિદ્યાર્થીઓ જે નોકરીની લાઇનમાં ઊભા રહે છે એ લાઇનમાં નથી ઊભું રહેવું પડતું. તેઓ પોતા આત્મનિર્ભર થઈ શકે છે અને સમાજને જે છે બેરોજગારીનો ભય રહેતો નથી. તો દર વર્ષે સંસ્થા ખાતેથી આવી રીતના જ્યારે આપણે અરજી મંગાવીએ છીએ તો 5થી 6 પ્રોજેક્ટને આપણે ફંડિંગ્સ આપીએ છીએ. સંસ્થા પાસે 3,25,000નો દર વર્ષે ફંડ્સ આવે છે. આના માટે આપણે છોકરાઓને પ્રોટોટાઇપ બનાવવા માટે પૈસા આપીએ છીએ, પેટન્ટ કરવા માટે, ટ્રેડમાર્ક કરવા માટે, અલગ અલગ જે કંઈ પણ આવા કાર્ય છે તે તમામ માટે આપણે ફંડિંગ્સ પ્રોવાઈડ કરીએ છીએ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી જે છે એ પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કરે છે, એના મેન્ટરને મળે છે, મેન્ટર સાથે ચર્ચા થાય છે કે આમાં આપણે શું કાર્ય કરી શકીએ, આ પ્રોબ્લેમ એક્ઝિસ્ટ કરે છે તો એને કઈ રીતે રેક્ટિફાય કરવું. એ રેક્ટિફિકેશન માટે એ પોતાના મેન્ટરના કીધેલા માર્ગ પર ચાલે છે. પછી એક સ્ક્રુટિની થાય છે. બધા જને પૈસા નથી મળતા, પણ સ્ક્રુટિનીમાંથી જે પસાર થઈ અને સારી રીતે પોતાનું કાર્ય કરેલ હોય છે એમને આપણે સ્ક્રુટિનાઇઝ કરી અને એને પછી આપણે ફંડિંગ્સ આપીએ છીએ. તો આ રીતના આખી પ્રોસેસ ચાલે છે. આગળ જતાં જો વિદ્યાર્થી જે છે એને ઇન્ક્યુબેશનની જરૂર પડે તો આપણે એને ઇન્ક્યુબેશન પણ પ્રોવાઈડ કરીએ છીએ. સંસ્થામાં ટિંકરિંગ લેબ પણ અવેલેબલ છે, તો ત્યાં છોકરો શોલ્ડરિંગ છે, વેલ્ડિંગ છે, આવું કંઈ પણ કાર્ય કરવું હોય તો એ પણ કરી શકે છે. તો આ રીતની જે આખી જે પોલિસી છે એસએસઆઈપી 2.0 એનો અત્યાર સુધીમાં જે છે આશરે 18 જેટલા પ્રોજેક્ટ્સ આપણે સેક્શન કરેલા છે અને 4 લાખથી વધારે ફંડ પ્રોવાઈડ કર્યું છે. સંસ્થા પાસે હાલ એક પેટન્ટ છે અને અત્યારના આ જ વર્ષ 2025-26 માટે 3 પ્રોજેક્ટ્સ અને આપણે સેન્કશન કરેલા છે અને અન્ય 5, 24-25 જે છે અત્યારના હાલ વર્કિંગ કન્ડિશનમાં છે. અને આગળ પણ ભવિષ્યમાં આ જ એસએસઆઈબી 2.0ની જેમ જ સ્કીમ જો વિદ્યાર્થીઓને આપવામાં આવશે તો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારું રહેશે અને જેનો બેનિફિટ જે છે સોસાયટીને મળશે. તો હું સંસ્થા વતી સરકારશ્રીનો આભાર માનું છું કે જેમણે આવી સ્કીમ લોન્ચ કરી જે વિદ્યાર્થી અને સમાજના બોડાહેમ માટે છે.